નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોઈ ગયા આદિમ એકમ કોષ અને તેના કેન્દ્રિત એકમ કોષમાં શક્ય વિચલનના કારણે જે અલગ અલગ પ્રકારના 14 બ્રેવિસ લેટિસ બને છે એના વિશે માહિતી લી. હવે ત્યાર પછીનો આજનો આપણો નેક્સ્ટ લેક્ચર જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી થિયરી પણ ઘણીવાર આપણી સ્કૂલ એક્ઝામમાં પણ પૂછાતી હોય છે, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાતી હોય છે, સાથે સાથે એન્ટ્રન્સ એક્ઝામની અંદર એમાંથી ક્વેશ્ચન્સ ઘણી વખત પૂછાયા છે અને પૂછાતા રહે છે, જેમાં શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે, આપણી સ્કૂલ એક્ઝામની અંદર MCQ પણ આવી શકે છે, અથવા તો જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકાય. સાથે સાથે એન્ટ્રન્સ એક્ઝામમાં આના MCQ ઘણા બધા પૂછે છે અલગ અલગ પ્રકારના. જોતા જઈએ કઈ રીતે પૂછાય છે અને કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના છે, મેઇનલી કયા ક્વેશ્ચન છે એ ખાસ અગત્યનું. જુઓ તો સૌથી પહેલાં આજનો આપણો ટોપિક છે પેકિંગ ક્ષમતા છે, જેને કહેવાય છે પેકિંગ એફિશિયન્સી. ઓફ પેકિંગ ક્ષમતા એકચ્યુઅલ કહેવાય છે શું? સિમ્પલ લોજિક છે. દાખલા તરીકે આપણી પાસે એક કાચની બરણી છે અથવા કાચનો એક ઘન છે સાદો આપેલો. એક કાચની બરણી છે, માની લો કે કાચની બરણીની અંદર આપણે શું કરીએ છીએ, આપણા જે બોલ છે, ક્રિકેટ માટેના જે બોલ છે, એ બોલને તમે ગોઠવતા જાઓ. હવે એની અંદર આપણે ગોઠવશું એટલે ગોઠવણી એની બે રીતે શક્ય છે. એમાં એક ગોઠવણી માની લો કે પહેલાં શરૂઆતમાં તમે જ્યારે એ ગોળા સ્વરૂપે જો કલ્પવામાં આવે બોલને, તો તમે જો ગોઠવશો તો એક શક્યતા આ રીતની છે કે એમાં આ રીતે ગોઠવાઈ શકે છે. બરોબર, પરમાણુ એકબીજા ઉપર આ રીતે ગોઠવાયેલા છે. પહેલાં પરમાણુ ગોળા સ્વરૂપે તમે કલ્પના કરી એને ગોઠવવાનો પ્રયત્ન કરશો તો આ રીતે ગોઠવાશે. હવે એ જ જે ગોળાને આપણે દડા સ્વરૂપે જે ગણ્યા છે એને બીજા ગોઠવવાનો પ્રયત્ન કરશો તો માની લો કે એક દડો છે એની ઉપર જ બીજો દડો ગોઠવાતો, એક શક્યતા. અથવા બીજી એક શક્યતા આ રીતે છે કે માની લો કે તમે જે દડા બરણીની અંદર ગોઠવવાનો પ્રયત્ન કરો છો એમાં પહેલું એક લેયર આ રીતનું બનાવ્યું, પછી બીજો જે દડો ગોઠવાય છે ધારી લો કે એ આ રીતે ગોઠવાય છે, તમે જોઈ શકો છો, જુઓ. બરોબર, એમાં એક દડા ઉપર બીજો દડો ગોઠવાયો તો જ્યારે અહીંયા શું છે, બે દડા વચ્ચે જે ગેપ પડે છે એની ઉપર બીજો દડો ગોઠવાય છે. તો બે રીતની આવી ગોઠવણી શક્ય છે. એ ગોઠવણીમાં અહીંયા કેટલીક જગ્યાએ છોડી દે છે, તમે જોઈ શકો છો, જુઓ. જ્યાં દડાઓ એકબીજાને સ્પર્શે છે એમની વચ્ચે કેટલીક જગ્યા છોડી દે છે, જેને આપણે છિદ્ર અથવા તો વોઇડ તરીકે નામ આપીએ છીએ, જેને પોલાણ તરીકે પણ વાપરાય છે નામ. તો હવે આ જે ગોઠવણી બતાવી છે એમાં શું આપણે કહીએ છીએ કે તમે બરણીની અંદર જેમ જેમ દડા ગોઠવીને બરણીને કમ્પ્લીટ ભરી દેશો ત્યારે આપણે શું કહીએ છીએ કે બરણી પેક થઈ ગઈ છે, એવો શબ્દ આપણે. કોઈ પણ પાત્ર છે એ પાત્રની અંદર તમે ગોળા સ્વરૂપે કલ્પેલ અથવા ગોળાકાર સ્વરૂપે કલ્પેલ કોઈ પણ વસ્તુ એની અંદર ભરતા જાઓ એટલે એ બરણીનું જે કુલ કદ હતું એની સાપેક્ષમાં એ કેટલું કદ રોકતું હોય છે અને એ આખું પેક થઈ જતું હોય, ત્યારે એના માટે આપણે પેક થાય એવો શબ્દ યુઝ કરીએ છીએ. તો અહીંયા આપણી પાસે પરમાણુ, અણુ અથવા આયન જે ઘન પદાર્થના, સ્ફટિકમય ઘન પદાર્થના અથવા ઘન પદાર્થના બંધારણીય ઘટક કણો છે એની ગોઠવણી અલગ અલગ રીતે થઈ શકતી હોય છે. એ ગોઠવણી થાય છે એ દરમિયાન એ ગોઠવણીમાં કેટલુંક સ્થાન પોતે છોડી દે છે, મતલબ કેટલીક જગ્યા છોડી દે છે, જેને આપણે છિદ્ર અથવા વોઇડ્સ તરીકે નામ આપીએ છીએ. હવે આ જો ઘનને ત્રિપરિમાણીય અવકાશ સ્વરૂપે કલ્પવામાં આવે તો ત્રિપરિમાણીય અવકાશમાં અણુ, પરમાણુ કે આયન એટલે કે ઘટક કણો દ્વારા જે કદ રોકાય છે એ ત્રિપરિમાણીય અવકાશમાં જે ઘટક કણો દ્વારા કદ રોકાય છે એના ટકામાં દર્શાવેલો જે ભાગ છે એને જ એની પેકિંગ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. અને જેટલું કદ રોકે છે એ એનો એક પ્રકારનો અંશ દર્શાવે છે, તો જેને પેકિંગ અંશ તરીકે આપણે નામ આપતા હોઈએ છીએ. તો આપણી પાસે સૌથી પહેલાં પેકિંગ ક્ષમતા કોને કહી શકાય? તો જો પેકિંગ ક્ષમતાની વ્યાખ્યા લખવી હોય તો ત્રિપરિમાણીય અવકાશમાં એકમ કોષના કુલ કદની સાપેક્ષ, આપણો ટોપિક છે એકમ કોષ માટેનો છે. ત્રિપરિમાણીય અવકાશમાં એકમ કોષના કુલ કદની સાપેક્ષ પરમાણુ, અણુ અથવા આયન મતલબ કે બંધારણીય ઘટક કણો દ્વારા રોકાયેલા કુલ કદના ટકાના ભાગને તેની પેકિંગ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. અને પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ અને એકમ કોષના કુલ કદનો ગુણોત્તર જે છે એને આપણે પેકિંગ અંશ તરીકે નામ આપતા હોઈએ છીએ. તો આપણી પાસે સૌથી પહેલાં અહીંયા જે ડેફિનેશન મેં આપી એના ઉપરથી આપણે એક ફોર્મ્યુલા બનાવવાની છે, ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને જે અલગ અલગ ઘન માટે પેકિંગ ક્ષમતા શોધવાની છે. બરાબર, તો આશા રાખું છું કે જે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું એ તમને ખ્યાલ આવતો હશે કે કોઈ પણ
ઘટક કણો જે આપણે ગોળાકાર સ્વરૂપે કલ્પીએ છીએ એ જ્યારે એની ગોઠવણી થાય છે ત્યારે અલગ અલગ પ્રકારની ગોઠવણી દર્શાવી શકે છે. એમાં એ ગોઠવણી દરમિયાન કેટલીક જગ્યા બાકી રહે છે, કેટલીક જગ્યા છોડી દે છે, એને આપણે છિદ્ર, વોઇડ્સ અથવા પોલાણ તરીકે નામ આપીએ છીએ. તો પરમાણુઓ દ્વારા જે ત્રિપરિમાણીય અવકાશમાં કદ રોકાય છે એના ટકાને જ આપણે તેની પેકિંગ ક્ષમતા તરીકે નામ આપીએ છીએ. તો પેકિંગ એફિશિયન્સી, પેકિંગ એફિશિયન્સીનું સૂત્ર જે છે આપણી પાસે આ રીતે આવશે. એકમ કોષમાં રહેલા કુલ પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ છેદમાં આવશે એકમ કોષનું કુલ કદ. અને એના ટકાને જ તેની પેકિંગ ક્ષમતા તરીકે ઓળખે છે. ટકા હોય તો આપણે 100 વડે ગુણી નાખીએ છીએ. તો ડેફિનેશન જ આપેલી છે. આ પેકિંગ ક્ષમતા એટલે શું? ત્રિપરિમાણીય અવકાશમાં એકમ કોષના કુલ કદની સાપેક્ષ. આપણે શબ્દ જ્યારે સાપેક્ષ આવે ત્યારે હંમેશા જેની સાપેક્ષમાં દર્શાવે એને છેદમાં જ દર્શાવે. ત્રિપરિમાણીય અવકાશમાં એકમ કોષના કુલ કદની સાપેક્ષ એકમ કોષમાં રહેલા કુલ પરમાણુઓ દ્વારા રોકાયેલા કદના ટકાને તેની પેકિંગ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયાથી જો હું આને હટાવી દઉં, મતલબ આટલો ભાગ જો ખાલી દર્શાવવામાં આવે તો આને આપણે પેકિંગ અંશ તરીકે ઓળખીએ છીએ. બરોબર છે? ધ્યાનથી જુઓ, અહીંયા જેટલો ભાગ બતાવવું છે આને કહેવાય છે પેકિંગ અંશ. પેકિંગ અંશ જેને આપણે પેકિંગ ફ્રેક્શન તરીકે નામ આપીએ છીએ. તો તમારા બે વસ્તુ ધ્યાન રાખવાની કે પેકિંગ અંશ પૂછે છે કે પેકિંગ ક્ષમતા પૂછે છે તો કેટલો જવાબ આવે ખબર હોવી જોઈએ. તો આપણી પાસે આ સૌથી પહેલી એની ફોર્મ્યુલા છે. હવે આના ઉપરથી જ આપણે ક્વેશ્ચન લેવાનું છે. અલગ અલગ આપણા જે એકમ કોષ છે, આદિમ એકમ કોષ એટલે કે સાદો ઘન, બોડી સેન્ટર્ડ અને ફેસ સેન્ટર, એવા એકમ કોષમાં પેકિંગ ક્ષમતા કેટલી હોઈ શકે છે એ શોધવાનું છે. ચલો, તો પહેલો આપણો પોઈન્ટ અહીંયા દર્શાવીશું. સાદા ક્યુબિક લેટિસમાં પેકિંગ ક્ષમતા ગણવી છે. તો આપણો જે સાદો ક્યુબિક મતલબ જેને આપણે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક રચના કહીશું. બરોબર? તો અહીંયા SCC લખી શકું છું અથવા ખાલી SC પણ લખી શકું. હવે સાદો ઘન જ્યારે આપેલો હોય તો આપણને એક વસ્તુ ખબર છે કે સાદા ઘનમાં પરમાણુની જે ગોઠવણી થાય છે એ સાદા ઘનમાં પરમાણુઓ માત્ર ને માત્ર ક્યાં ગોઠવાયેલા હોય? એના ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હોય આ રીતે. હવે જ્યારે સાદો ઘન આપેલો હોય તો સાદા ઘનમાં પરમાણુ જ્યારે ખૂણા ઉપર ગોઠવાતા હોય ત્યારે જો આ પરમાણુના કદને ધીમે ધીમે મોટું થતું કલ્પવામાં આવે તો એ પરમાણુઓ આ રીતે ધારીની મધ્યમાં એકબીજા સાથે સ્પર્શતા હોય છે. એક્ઝેક્ટલી આ રીતે જુઓ, આકૃતિ જે અહીંયા બનાવું છું એ આકૃતિ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે સાદો ઘનમાં પરમાણુઓની ગોઠવણી થાય છે તો એક્ઝેક્ટ કઈ રીતે થાય તો એમાં આ રીતે ગોઠવણી થતી હોય. જુઓ, બરોબર? તમે આકૃતિમાં જોઈ શકો છો આ પ્રમાણે પરમાણુની ગોઠવણી થતી હોય. આવા 4 પરમાણુ જે એક નીચેના લેયરના છે અને બીજા ઉપરના લેયરના પરમાણુને એની ઉપર તમે ગોઠવી દો એટલે એ શું થઈ જશે? એક સમઘન સાદો ઘન બનાવી દેશે જેને આપણે સિમ્પલ ક્યુબ તરીકે નામ આપ્યું. તો આની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે બહુ જ મોટું છિદ્ર ઉદ્ભવે છે. હવે આ જે છિદ્ર આપેલું છે એનું કદ જેટલું ઓછું હોય એટલું પરમાણુ દ્વારા કદ વધારે રોકાય, એટલી પેકિંગ ક્ષમતા વધારે. જુઓ, તમે જોઈ શકો છો પરમાણુ દ્વારા જેટલું કદ વધારે રોકાશે પેકિંગ ક્ષમતા એટલી વધશે. પણ જો છિદ્ર મોટું થતું જશે, છિદ્ર જેમ જેમ વધતું જશે તો પરમાણુ દ્વારા કદ ઓછું રોકાશે તો પેકિંગ ક્ષમતા ઓછી. તો પેકિંગ ક્ષમતા એકચ્યુઅલી શા માટે અહીંયા આપેલી છે આપણને? કે આપણી આજુબાજુ જે ઘન પદાર્થો અસ્તિત્વ ધરાવે છે એ ઘન પદાર્થો કયા પ્રકારની સ્ફટિક રચના દર્શાવે છે એના માટેનો પોઈન્ટ છે. ઘણા પદાર્થો એવા છે કે જે સિમ્પલ ક્યુબ પ્રકારના છે, ઘણા પદાર્થો બોડી સેન્ટર રચના ધરાવે, ઘણા પદાર્થો ફેસ સેન્ટર અથવા હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેક પ્રકારની રચના ધરાવે છે. એમાં જેની પેકિંગ ક્ષમતા વધારે હોય
એ જ આપણી આજુબાજુ સૌથી વધુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા ઘન અવસ્થા ધરાવતા પદાર્થો અથવા તો તત્વો હોઈ શકે છે. તો આપણે આના પરથી પછી નક્કી કરવાનું કે કોણ વધુ આપણી આજુબાજુ અસ્તિત્વ ધરાવે છે. ચલો, તો સૌથી પહેલાં આપણે સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા શોધવી છે. જ્યારે પણ આ થિયરી લખો ત્યારે ધ્યાન રાખવાનું, તમારી પાસે જે ફોર્મ્યુલા આપેલી છે એને ફોલો કરો. ફોર્મ્યુલામાં તમારે જે શોધવાનું છે એ શોધી નાખો એટલે ઓટોમેટિક જવાબ પણ મળી શકે. એટલે સૌથી પહેલાં તમારે કુલ પરમાણુ કેટલા છે એ શોધો, એ પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું છે એ શોધી નાખો. ત્યાર પછી એકમ કોષનું કદ શોધી નાખવાનું અને એના પરથી સૂત્ર વાપરીને તમારે જવાબ શોધવાનો છે. ચાલો સમજીએ. સૌથી પહેલાં સાદા ઘનની અહીંયા માહિતી આપેલી છે આપણને. તો પહેલાં તો સાદો ઘન અહીંયા દર્શાવી દઉં. જો મેં કહ્યું મુજબ કે સાદા ઘનમાં પરમાણુ એકબીજાને ધારીની મધ્યમાં સ્પર્શે છે. હવે ધારીની મધ્યમાં સ્પર્શતા હોય તો આપણે આ પરમાણુને આ રીતે દર્શાવવા બસે, જેને આપણે એક ગોળા સ્વરૂપે કલ્પીએ છીએ. બરાબર. જેવા ચાર આપણી સામેની બાજુમાં દર્શાયા છે, ખૂણા ઉપર ગોઠવાયેલા આ તરફ, એવા બીજા ચાર પાછળની બાજુ પણ હોઈ શકે છે. મતલબ એક આ છે અને બીજો આ છે. આને ઉઠાવીને સીધા આની ઉપર મૂકી દો એટલે તમને ખ્યાલ આવી જશે કે પરમાણુ એકબીજા ઉપર જ ગોઠવાય છે. એટલે પાછળના પરમાણુને અહીંયા આપણે આકૃતિમાં દર્શાવતા નથી. હવે આ જે સમઘન છે એને ધારો કે અહીંયા હું બતાવી દઉં A, B, C અને D, જેમાં ધારી A છે જેની લંબાઈ A છે, એની પહોળાઈ પણ A છે અને એની ઊંચાઈ પણ A જેટલી છે, કારણ સમઘન આપેલો છે એટલા માટે. ચલો હવે આના પરથી સાદા ઘનમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી એ શોધી નાખીએ. સાદા ઘનમાં કુલ પરમાણુઓની સંખ્યા બરાબર. હવે સાદો ઘન આપેલો હોય તો પરમાણુ માત્ર ક્યાં ગોઠવાય છે? ખૂણા ઉપર. ખૂણા કેટલા ટોટલ? 8. ખૂણા ઉપર રહેલો દરેક પરમાણુ કેટલો ભાગ દર્શાવે? 1/8. તો કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ? 1 થઈ. હવે પરમાણુ જે છે ગોળાકાર સ્વરૂપે આપણે કલ્પેલો છે, તો પરમાણુ દ્વારા રોકાયેલું કદ જે છે, મતલબ પરમાણુનું કદ છે, એ પરમાણુ ગોળા સ્વરૂપે હોવાથી એનું ઘનફળ જ પોતે એનું કદ દર્શાવશે. જેના પરથી કહી શકીએ ધેરફોર એક પરમાણુ દ્વારા રોકાયેલું કદ બરાબર 4/3 પાઈ r³. બરાબર. આને આપી દઈએ ઇક્વેશન નંબર 1. તો આપણે જે જરૂર હતી એ પહેલો પોઈન્ટ આપણી પાસે આવ્યો. હવે શું કરવાનું છે? તો એકમ કોષનું કદ શોધવાનું છે. જુઓ હવે એકમ કોષ કઈ રીતે આવશે. ફોર્મ્યુલાને હમણાં રાખીએ છીએ, ફોર્મ્યુલા જરૂર પડશે એટલા માટે. ચલો હવે એકમ કોષનું કુલ કદ બરાબર, તો એકમ કોષ તમે જોઈ શકો છો. જુઓ એક ઘન છે, ઘનનું ઘનફળ પોતે જ એનો કદ ગણાશે. તો પછી ઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કેમ? સાદો ઘન આપેલો છે. સાદા ઘન માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જ એનું ઘનફળ કહેવાય. તો એ મુજબ જો વેલ્યુ મૂકીએ તો અહીંયા લંબાઈ એની એ બતાવી છે, એની પહોળાઈ પણ એ છે અને એની ઊંચાઈ પણ એ દર્શાવેલી છે. તો ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ A ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ થશે A³. પણ હવે આપણી પાસે જે A છે એ ધારીની લંબાઈ બતાવેલી છે, તો એનું મૂલ્ય કેટલું છે તો આપણે શોધવું પડશે. એના માટે આપણે આકૃતિનો જ ઉપયોગ કરવો પડશે. તો તમે જોઈ શકો છો, ધ્યાનથી જુઓ. અહીંયા જસ્ટ રફ વર્ક બતાવી દઉં છું. આપણી પાસે જે પરમાણુ ગોઠવેલા છે આ રીતે ગોઠવેલા છે. બરોબર. જેની અંદર તમે જોઈ શકો છો કે આ જે ધારીની લંબાઈ બતાવેલી છે આટલી, એનું મૂલ્ય આપણે કેટલું દર્શાવ્યું છે? એ જેટલું. જેમાં પરમાણુના કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર એની ત્રિજ્યા, એ જ પ્રમાણે આ પરમાણુના કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર એની ત્રિજ્યા કહેવાય. તો તમે એનું મૂલ્ય કેટલું બતાવે છે જુઓ, R+R જેટલું એનું મૂલ્ય દર્શાવે છે, જેના પરથી આપણે દર્શાવી શકીએ. આકૃતિ પરથી A બરાબર R+R ઇઝ ઇક્વલ ટુ
2r થાય. તો મતલબ આ ધારીની લંબાઈ શોધવા માટેનું સાદા ઘનનું સૂત્ર મળ્યું. એના ઉપરથી ત્રિજ્યાનું સૂત્ર બનાવીએ તો r ઇઝ ઇક્વલ ટુ a/2 થઈ જશે. બરાબર, આ સૂત્રો બધા યાદ રાખવાના છે આપણે. જે અહીંયા હું બોક્સ બનાવું છું એ બધા તમારા સૂત્રો ધ્યાનથી તૈયારી કરી નાખવાની, એની જરૂર પડશે. તો આપણી પાસે એનું મૂલ્ય મળી ગયું 2r. હવે એનું મૂલ્ય અહીંયા મૂકીએ તો એકમ કોષનું કદ મળી જાય. ધેરફોર એકમ કોષનું કુલ કદ બરાબર a ક્યુબ છે, a ક્યુબની જગ્યાએ મૂકી દો 2r ક્યુબ, તો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 8r ક્યુબ. તો આને આપી દો ઇક્વેશન નંબર 2. જેની મારે જરૂર હતી બંને વસ્તુ મળી ગઈ. તો પેકિંગ ક્ષમતાનું સૂત્ર મૂકી નાખો. ધેરફોર પેકિંગ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં લખવાનું છે એકમ કોષમાં રહેલા કુલ પરમાણુ દ્વારા રોકાયેલું કદ. તો એકમ કોષમાં એક જ પરમાણુ છે, એના દ્વારા રોકાયેલું કદ એટલે 4/3 πr ક્યુબ, 4/3 πr ક્યુબ. અને છેદમાં આવશે એકમ કોષનું કુલ કદ એટલે 8r ક્યુબ ઇન્ટુ 100. ચલો આ 3 છે એને છેદમાં નીચે લાવી દો. r ક્યુબ કેન્સલ કરી દો. તો શું બાકી રહેશે તમે જોઈ શકો છો. જુઓ 4π/8 ઇન્ટુ 3 r ક્યુબ તો કેન્સલ થઈ ગયા ઇન્ટુ 100. અહીંયા 4નો ભાગ ચાલશે તો 4 દુ 8. તો બાકી શું રહે છેદમાં 6 એટલે π/6 હશે. તો ધેરફોર પેકિંગ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ π/6 ઇન્ટુ 100. જેમાં π/6નું મૂલ્ય શું દર્શાવે છે આ રહ્યું તમે જુઓ રાઉન્ડ કરેલું. આ જે મેં રાઉન્ડ કર્યું તો એ શું બતાવ્યું, તો આપણે આને પેકિંગ અંશ, તો મતલબ સાદા ઘનમાં પેકિંગ અંશનું મૂલ્ય કેટલું થાય π/6 જેટલું. π/6ની વેલ્યુ જો શોધશો તમે તો પેકિંગ એફિશિયન્સી બરાબર 0.5233 મળશે. તો પેકિંગ ફ્રેક્શન કેટલો છે 0.5233 અથવા π/6. અને એના ઉપરથી જો પેકિંગ એફિશિયન્સી શોધી નાખીએ તો પેકિંગ એફિશિયન્સી બતાવશે 52.33%. જે શું દર્શાવે છે કે સાદા ઘનમાં પરમાણુઓ દ્વારા ત્રિપરિમાણીય અવકાશમાં કુલ કેટલું કદ રોકાય છે 52.33. મતલબ એપ્રોક્સિમેટ લમસમ જોઈએ તો 50%ની નજીક છે. બાકીનો જે ભાગ રહી ગયો એ કોણ રોકે, છિદ્ર દ્વારા કદ રોકાશે. તો આપણે છિદ્ર દ્વારા રોકાયેલું કદ પણ અહીંયા દર્શાવવું પડશે. ચાલો તો આપણી પાસે પેકિંગ એફિશિયન્સી આની મળી છે 52.33%. તો કુલ જે ત્રિપરિમાણીય અવકાશનું કદ છે એ 100% જેટલું હોય. એમાંથી 52.33% જેટલું પરમાણુઓ દ્વારા રોકાય. તો જે બાકી રહ્યું છિદ્ર દ્વારા રકાશે. ધેરફોર છિદ્રો દ્વારા રોકાયેલું કદ બરાબર 100 માઇનસ 52.33 ઇઝ ઇક્વલ ટુ 47.67% જેટલું આવશે. આ બધા ક્વેશ્ચન છે અહીંયા જુઓ કઈ રીતે જવાબ પ્રશ્ન અહીંયા પૂછાતા હોય છે એને સમજીએ. સૌથી પહેલાં આપણી પાસે સાદા ઘનમાં પેકિંગ ક્ષમતાની ગણતરી કરો એવો પ્રશ્ન આવે તો તમારે આટલે સુધી બધું બતાવવું પડશે. નંબર 2 આપણા જે સૂત્રો છે યાદ રાખવાના છે. સાદા ઘનમાં પરમાણુનું કુલ કદ કેટલું તો 4/3 πr ક્યુબ. એકમ કોષનું કુલ કદ કેટલું તો 8r ક્યુબ. ત્રીજો ક્વેશ્ચન સાદા ઘનમાં ધારીની લંબાઈનું મૂલ્ય જણાવો. તો ધારીની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 2r. આપણે યાદ રાખવાની છે ત્રિજ્યા બરાબર a/2. કદાચ માની લો કે આની જગ્યાએ વ્યાસ જરૂર પડે, ડાયામીટરની જો જરૂર પડે, ત્રિજ્યાની વેલ્યુ r છે તો ડાયામીટર જો મારે બતાવવો હોય તો 2 વડે આને ગુણી નાખો. ત્રિજ્યાનો બમણો ભાગ એટલે એનો વ્યાસ કહેવાય. તો 2 વડે ગુણશો તો 2r ઇઝ ઇક્વલ ટુ a થઈ જાય. મતલબ 2r ની જગ્યાએ તમે d મૂકી શકો છો. મતલબ હું આ રીતે કહું છું અહીંયા જુઓ r ઇઝ ઇક્વલ ટુ શું છે a/2. વ્યાસ બરાબર આપણે શું બતાવીએ છીએ ડાયામીટર બરાબર ત્રિજ્યાનો બમણો ભાગ. ક્લિયર? તો તમે આને 2 વડે ગુણશો તો ધેરફોર d ઇઝ ઇક્વલ ટુ 2 વડે જો તમે આને ગુણી નાખશો એટલે વેલ્યુ બાકી શું રહી જશે a. તો મતલબ એની ધારીની લંબાઈ જ અહીંયા એનો ડાયામીટર દર્શાવે છે એવું આપણે કહી શકીએ. તો આ પ્રમાણેનો આપણો જે ક્વેશ્ચન છે સાદા ઘનમાં
પેકિંગ ક્ષમતાની ગણતરી દર્શાવવાનો છે. સૂત્રો બધા યાદ રાખવાના છે, સૂત્રો ઉપરથી જ આપણે ક્વેશ્ચન છે. સાથે સાથે બીજી પણ એક વસ્તુ કહી દઉં તમને કે આપણી એનસીઈઆરટી બુકમાં આની જે વેલ્યુ આપેલી છે π/6ની, એ π/6ની વેલ્યુ જે બતાવેલી છે એ અહીંયા 0.5233 જગ્યાએ કંઈક અલગ છે. ગણતરીમાં હજુ સુધારો થયો નથી, બાકી એક્ઝેક્ટ વેલ્યુ આની આ આવે. પણ પરીક્ષામાં ક્વેશ્ચનમાં એમસીક્યુ સ્વરૂપે પૂછાય તો જે ટેક્સ્ટ બુકમાં છે એ જ આપણે લખવાની છે. થિયરી સ્વરૂપમાં આવે તો તમે થિયરી સ્વરૂપે આ મુજબ કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો એટલે આ જ વેલ્યુ તમને મળશે. એટલે ધ્યાન રાખવાનું છે કે પેકિંગ એફિશિયન્સી 52.33 છે, પેકિંગ ફ્રેક્શન એનો π/6 અથવા 0.5233 જેટલો જોવા મળતો હોય છે. તો અલગ અલગ પ્રકારના આના ક્વેશ્ચન આવશે. ઓકે.